ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 13 લક્ષ અને વિકલનમાં બે વિધેયના વિકલિતના બીજગણિતનો અભ્યાસ કરવાના છીએ અને એ આપણે પર્ટિક્યુલર એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. આજનું કન્ટેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 11th સાયન્સ માટે પણ અને 12th સાયન્સ માટે પણ. બરાબર છે? તો છેલ્લે સુધી મારા વિડીયોને જોતા રહેજો. થેન્ક યુ. વિધેયના વિકલિતનું બીજગણિત. ધારો કે f ફ્રોમ ઓપન ઇન્ટરવલ a કોમા b ટુ કેપિટલ R, g ફ્રોમ ઓપન ઇન્ટરવલ a કોમા b ટુ કેપિટલ R વિકલનીય વિધેયો છે. તો પહેલું, બે વિધેયના સરવાળાનો વિકલિત એ એમના વિકલિતના સરવાળા જેટલું હોય છે. એટલે એનો અર્થ શું થયો? d by dx of f of x g of x is equal to d by dx of f of x plus d by dx of g of x. બીજું, બે વિધેયના તફાવતનું વિકલિત એ એમના વિકલિતના તફાવત જેટલું હોય છે. એટલે કે d by dx of f of x minus g of x is equal to d by dx of f of x minus d by dx of g of x. બરાબર છે? ઓકે. આપણે દીકરાઓ જોઈ ગયા છે લિમિટ x tends to a f of x plus g of x is equal to limit x tends to a f of x વત્તા લિમિટ x tends to a g of x. બરાબર છે? ઓકે. અને પ્લસ ને બદલે માઈનસ અહીંયા મૂકી દો તો અહીંયા માઈનસ આવી જશે. સમજાય છે? ઓકે. તો લક્ષના જે બે કાર્ય નિયમો છે એ જ પ્રમાણે વિકલિતમાં પણ એવું જ થાય છે. લક્ષમાં શું થાય છે? બે વિધેયના સરવાળાનો લક્ષ બરાબર પહેલાનું લક્ષ વત્તા બીજાનું લક્ષ, અને બે વિધેયની બાદબાકીનું લક્ષ બરાબર પહેલા વિધેયનું લક્ષ માઈનસ બીજા વિધેયનું લક્ષ. તેમ વિકલિતમાં પણ એવું જ થાય છે. બરાબર? બે વિધેયના સરવાળાનું વિકલિત ઇક્વલ ટુ પહેલા વિધેયનું વિકલિત વત્તા બીજા વિધેયનું વિકલિત, અને બે વિધેયની બાદબાકી એટલે કે તફાવતનું વિકલિત ઇઝ ઇક્વલ ટુ પહેલા વિધેયનું વિકલિત માઈનસ બીજા વિધેયનું વિકલિત. સમજાય છે? ઓકે. ચલો હવે હું તમને એક્ઝામ્પલથી સમજાવું. તો ધારો કે f of x is equal to x cube લીધા છે અને g of x બરાબર હું 27 લઉં છું. સમજાય છે? ઓકે. તમને ખબર છે 27 એ કોણ છે? કોન્સ્ટન્ટ થવાનું. બરાબર છે? કોન્સ્ટન્ટ. ચાલો તો d by dx of f of x plus g of x. તો d by dx of x cube plus 27 બરાબર છે? ઓકે. ચાલો હવે આપણે શું કરવાનું છે? તો કે આપણને ખબર છે કે અલગ અલગ વિકલિત લખી શકીએ છીએ. તો d by dx of x cube plus d by dx of 27. ઓકે. તો આપણને ખબર છે સૂત્ર કે d by dx of x raised to n, તો n into x raised to n minus 1, તો n ને બદલે 3 વાંચીશું તો d by dx of x cube એટલે 3 into x square plus કોન્સ્ટન્ટ નો વિકલિત 0. બરાબર છે? તો આપણને આન્સર શું મળી ગયો? 3x square. સમજાય છે? ઓકે. ચાલો હવે પ્લસ ને બદલે હું માઈનસ વાંચી લઉં છું. બરાબર? તો d by dx of f of x minus g of x is equal to d by dx of x cube minus 27 is equal to d by dx of x cube minus d by dx of 27. તો 3x square minus 0 તો is equal to પણ 3x square મળી જાય છે. સમજાય છે? ઓકે. લખો. ત્રીજું, બે વિધેયના ગુણાકારનું વિકલિત નીચે મુજબ છે. d by dx of f of x into g of x તો is equal to f of x constant into d by dx of g of x વત્તા g of x constant into d by dx of f of x. સમજાય છે? તો અને બે વિધેયના ગુણાકારનો નિયમ કહે છે. બરાબર છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ નિયમ છે. હવે દીકરાઓ આપણે એવું જોઈ ગયા લક્ષમાં લિમિટ x tends to a
f of x into g of x तो is equal to limit x tends to a f of x into limit x tends to a g of x બરાબર ઓકે તો આ લક્ષના કાર્ય નિયમ પ્રમાણે આપણે શું કર્યું બે વિધેયના ગુણાકારનું લક્ષ is equal to પહેલા વિધેયનું લક્ષ ગુણ્યા બીજા વિધેયનું લક્ષ તો લક્ષના આ કાર્ય નિયમ પ્રમાણે બે વિધેયના ગુણાકારનું વિકલિત આપણે લખી શકતા નથી સમજાય છે ઓકે લક્ષમાં આપણે બીજું એ જોઈએ કે f of x ની કિંમત તમે કોન્સ્ટન્ટ મૂકી દો ધારો કે હું k મૂકું છું k કોન્સ્ટન્ટ તો આપણે શું લખતા હતા લિમિટ x tends to a k into લિમિટ x tends to a g of x અચળનું લક્ષ અચળ એટલે આપણને આન્સર શું મળેલો k into લિમિટ x tends to a g of x બરાબર છે ઓકે તો હવે આપણે આ વિધેયમાં f of x ની વેલ્યુ આપણે k મૂકી દઈએ છે બરાબર છે ઓકે તો અહીંયા આપણે આ નિયમનો ઉપયોગ કરવો પડશે તો ધારો કે f of x બરાબર k કોન્સ્ટન્ટ બરાબર અચળ વિધેય છે ચાલો તો d by dx of k into g of x તમે g of x ને પણ k લઈ શકો કોઈ પણ એક વિધેયને k લઈ લો ઓકે ચાલો તો આપણે શું કરશું તો કે પહેલું વિધેય કોન્સ્ટન્ટ into d by dx of બીજું વિધેય વત્તા બીજું વિધેય કોન્સ્ટન્ટ into d by dx of પહેલું વિધેય સમજાય છે ઓકે તો આપણે પહેલા લેક્ચરમાં જોઈ ગયા કે અચળ વિધેયનું વિકલિત 0 આવશે બરાબર છે તો k into d by dx of g of x પ્લસ g of x into 0 લખાવવાનું છે તો ડાયરેક્ટ 0 લખી દેવું છું એ લખવું હોય તો એક સ્ટેપ લખીએ g of x into 0 બરાબર છે ઓકે તો આપણને આન્સર શું મળી જાય છે માટે d by dx of k into g of x is equal to k into d by dx of g of x plus 0 is equal to k into d by dx of g of x સમજાય છે ઓકે લખો ઓકે બે એક્ઝામ્પલ લઈને સમજીએ દાખલા તરીકે f of x equal to x minus 2 g of x equal to x square તો d by dx of x minus 2 into x square is equal to પહેલું વિધેય f of x પહેલું વિધેય તે કોણ છે x minus 2 કોન્સ્ટન્ટ d by dx of g of x that is d by dx of x square plus બીજું વિધેય કોન્સ્ટન્ટ into d by dx of પહેલું વિધેય x minus 2 બરાબર છે તો x minus 2 કોન્સ્ટન્ટ તો d by dx of x square એ twice x થશે plus x square કોન્સ્ટન્ટ d by dx of x1 ને d by dx of 2 એ 0 વચ્ચે માઈનસ છે એટલે x square બ્રેકેટમાં 1 - 0 વંચાશે બરાબર સાદુરૂપ આપો 2x square - 4x plus x square 3x square - 4x બરાબર છે એ આન્સર થઈ જશે ઓકે બીજું એક એક્ઝામ્પલ લઈએ f of x બરાબર 2 g of x બરાબર x raised to 5 તો આપણે f of x is equal to 2 એ આપણે કોન્સ્ટન્ટ પસંદ કર્યો છે બરાબર ઓકે તો d by dx of 2 into x raised to 5 તો પહેલું વિધેય કોન્સ્ટન્ટ into d by dx of બીજું વિધેય વત્તા બીજું વિધેય કોન્સ્ટન્ટ into d by dx of પહેલું વિધેય સમજાય છે આ માઇન્ડમાં તમારે બોલવાનું છે રાખવાનું છે માઇન્ડમાં લખી દો ચાલો હવે d by dx of x raised to 5 એ કોણ છે 5 into x raised to 4 છે d by dx of 2 એ 0 થશે સાદુરૂપ આપો તો 10x raised to 4 વત્તા 0 એટલે is equal to 10x raised to 4 સમજાય છે ઓકે લખો બે વિધેયના ભાગાકારનું વિકલિત નીચે મુજબ છે તો g of x not equal to 0 તો d by dx of f of x upon g of x is equal to હવે અહીંયા દીકરાઓ છેદનું પદ ખાસ ઇમ્પોર્ટન્ટ છે છેદનું પદ not equal to 0 હોય તો જ આપણે બે વિધેયના ભાગાકારનું વિકલિત મેળવી શકીશું બરાબર તો g of x is not equal to 0 d by dx of f of x upon g of x is equal to છેદનું પદ કોન્સ્ટન્ટ into d by dx of અંશનું પદ માઈનસ અંશનું પદ લખો into d by dx of છેદનું પદ upon છેદના પદનો હોલ સ્ક્વેર સમજાય છે ઓકે ફરી તમે બીજી રીતે બોલું છું g of x is not equal to 0 d by dx of f of x ભાગ્યા g of x તો f of x ને પહેલું વિધેય કહું છું g of x ને બીજું વિધેય કહું છું તો અહીંયા બીજું વિધેય કોન્સ્ટન્ટ into d by dx of પહેલું વિધેય મીન્સ કે પહેલું વિધેય કોણ છે અંશનું
જોડી બદલી કાઢો એટલે માઈનસ પહેલું વિધેય કોન્સ્ટન્ટ ઇન્ટુ d બાય dx ઓફ g ઓફ x અપોન g ઓફ x નો હોલ સ્ક્વેર સમજાય છે ઓકે તો છેદમાં છેદનું વિધેય છે g ઓફ x એનો જ હોલ સ્ક્વેર આવશે ઓકે હવે આપણે હમણાં જ બે વિધેયના ગુણાકારનો વિકલ્પ જોઈ ગયા તો એમાં આપણે શું કર્યું છે d બાય dx ઓફ f ઓફ x ઇન્ટુ g ઓફ x તો પહેલું વિધેય કોન્સ્ટન્ટ ઇન્ટુ d બાય dx ઓફ g ઓફ x પ્લસ બીજું વિધેય કોન્સ્ટન્ટ ઇન્ટુ d બાય dx ઓફ પહેલું વિધેય લખ્યું પ્લસ જ છે બરાબર હવે આ જ અને હું આમ પણ વાંચી શકું કે ઇઝ ઇક્વલ ટુ બીજું વિધેય કોન્સ્ટન્ટ તો d બાય dx ઓફ પહેલું વિધેય વત્તા પહેલું વિધેય કોન્સ્ટન્ટ તો d બાય dx ઓફ g ઓફ x સમજાય છે વચ્ચે પ્લસ છે એટલે નો પ્રોબ્લેમ તમે આ રીતે પણ લખી શકો અને આ રીતે પણ લખી શકો તો ભાગાકારના નિયમમાં ખાસ કાળજી રાખવાની છે કે અંશમાં માઈનસ આવે છે એટલે આપણે યાદ શું રાખવાનું છે કે જે છેદનું પદ નોટ ઇક્વલ ટુ 0 છે બરાબર તો જ d બાય dx ઓફ f ઓફ x ભાગ્યા g ઓફ x વ્યાખ્યાયિત છે અને એનો આન્સર શું આવશે તો કે છેદનું પદ g ઓફ x કોન્સ્ટન્ટ ઇન્ટુ d બાય dx ઓફ f ઓફ x માઈનસ બદલી કાઢો f ઓફ x ની g ઓફ x ની જગ્યા સમજાય છે અપોન g ઓફ x નો હોલ સ્ક્વેર ખ્યાલ આવે છે ઓકે હવે હું f ઓફ x ની પર્ટિક્યુલર વેલ્યુ k પસંદ કરું છું k અચળ વિધેય છે બરાબર છે તો આપણને ખબર છે કે d બાય dx ઓફ k એ 0 થશે તો k ઇન્ટુ d બાય dx ઓફ g ઓફ x અપોન g ઓફ x નો હોલ સ્ક્વેર લખો ઓકે તો ફરીથી એકવાર આનું પુનરાવર્તન કરી લઈએ છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે બે વિધેયના ભાગાકારનો વિકલ્પ નીચે મુજબ છે g of x is not equal to 0 તો d by dx of f of x ભાગ્યા g of x is equal to છેદનું પદ કોન્સ્ટન્ટ ઇન્ટુ d by dx of પહેલું પદ માઈનસ અંશનું પદ કોન્સ્ટન્ટ ઇન્ટુ d by dx of છેદનું પદ અપોન છેદના પદનો હોલ સ્ક્વેર બરાબર તો આને બે વિધેયના ભાગાકારનો નિયમ કહે છે ઓકે હવે f of x ભાગ્યા g of x is equal to x plus 1 upon x minus 1 બરાબર છે ઓકે તો d by dx of f of x ભાગ્યા g of x બરાબર એની વેલ્યુ મૂકી દઉં છું ચાલો આને ફોલો કરો છેદનું પદ કોન્સ્ટન્ટ into d by dx of અંશનું પદ માઈનસ અંશનું પદ કોન્સ્ટન્ટ into d by dx of છેદનું પદ બરાબર આમ બોલતા જવાનું અને ફંક્શનની વેલ્યુ મૂકતા જાવ અપોન છેદના પદનો હોલ સ્ક્વેર ઓકે ચાલો હવે તમને ખબર છે કે d by dx of x એ 1 થશે અને d by dx of 1 એ 0 થવાનું છે બરાબર છે ઓકે તેની વેલ્યુ મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ x માઈનસ 1 ઇન્ટુ 1 પ્લસ 0 માઈનસ x પ્લસ 1 કોન્સ્ટન્ટ ઇન્ટુ 1 માઈનસ 0 અપોન x માઈનસ 1 હોલ સ્ક્વેર બરાબર છે ઓકે માટે ઉપર આપી દઈએ છે d by dx of x plus 1 upon x minus 1 is equal to x minus 1 minus x minus 1 upon x minus 1 whole square so is equal to minus 2 upon x minus 1 whole square બરાબર છે ઓકે તો આ તમારો આન્સર થશે લખો ચાલો બીજો એક દાખલો લઈએ છે f of x equal to 1 and g of x equal to x square where x square is exactly greater than 0 તો d by dx of 1 upon x square બરાબર છે આપણે આ શોધવાનું છે ઓકે ચાલો તો d by dx of 1 upon x square તો છેદનું પદ કોન્સ્ટન્ટ ઇન્ટુ d by dx of અંશનું પદ માઈનસ અંશનું પદ કોન્સ્ટન્ટ
ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ છેદનું પદ અપોન છેદના પદનો હોલ સ્ક્વેર. બરાબર છે? ઓકે, ચાલો માટે ડી બાય ડીએક્સ ઓફ 1 upon x square is equal to x square constant 1 નું વિકલિત 0 minus 1 constant x square નું વિકલિત 2x upon x raised to 4 so is equal to 0 minus 2x upon x raised to 4 એટલે minus 2x upon x raised to 4 એટલે -2 upon x cube અથવા -2 into x raised to -3. સમજાય છે? ઓકે, ચાલો હવે તમને હું બીજી રીત બતાવું છું કે મારે આ શોધવાનું છે, રાઈટ? તો હું આમ લખી શકું d by dx of 1 upon x square is equal to d by dx of x raised to -2. લખી શકાય આ રીતે. तो શું થાય -2 into x raised to -2 minus 1 તો -2 into x raised to -3 બરાબર છે અથવા -2 upon x cube. સમજાય છે? ઓકે, તો આ મેથડ ઈઝી થઈ ગઈ પણ ઉપર આપણે ભાગાકારના નિયમને પ્રેક્ટિસ કરવાની હતી. ઓકે, ચાલો ત્યાર પછી d by dx of x minus 1 into x minus 2 એ આપણે ગુણાકારના નિયમથી જોઈ ગયા છે. ઓકે, હવે એમાં પણ હું બીજી મેથડ બતાવું છું. ચાલો તો d by dx of x square minus 2x minus x plus 2 બરાબર છે. તો આપણે શું લખી શકીએ is equal to d by dx of x square minus 3x plus 2 લખી શકાય આ રીતે એને. ओके, चलो सादरूप आपी दिए तो d by dx of x square minus 3 into d by dx of x बराबर છે. ओके, minus x into d by dx of 3 बराबर. સમજાય છે? ઓકે, અને પ્લસ d by dx of 2 ખ્યાલ આવે છે? ઓકે, અહીં આપણે શું કર્યું આ 3x છે ને આગળ માઈનસ છે. જો માઈનસ કોમન કરવાનું આમ પણ વાંચો તો અહીંયા મને પ્લસ લખવું પડશે. બરાબર? માઈનસ કોમન 3 કોન્સ્ટન્ટ d by dx of x plus x constant d by dx of 3 બરાબર છે. આગલું પણ સાચું હતું ને આ પણ સાચું છે. આમાં તમને વધારે સમજ પડશે. તો માઈનસ કોમન કરો 3 કોન્સ્ટન્ટ d by dx of x plus x constant d by dx of 3. સમજાય છે? તો અહીં મેં ગુણાકારનો નિયમ એપ્લાય કર્યો પ્લસ d by dx of 2. સમજાય છે? ઓકે, તો અહીં આપણે શું કર્યું પહેલા તો આ બેનો ગુણાકાર કરી દીધો. બરાબર છે. હવે અહીંયા વિધેયનો સરવાળો પણ છે ને વિધેયનો તફાવત પણ છે એટલે કાર્ય નિયમનો આપણે ઉપયોગ કર્યો. બરાબર, અલગ અલગ વિકલિત આપી દીધું છે. અહીંયા ગુણાકારનો નિયમ આવી ગયો, બે વિધેયના ગુણાકારનું વિકલિત તે પણ એપ્લાય થઈ ગયું. બરાબર છે? ઓકે, તો હવે આન્સર લખી દઈએ તો d by dx of x square શું થાય 2x minus 3 into 1 plus x into 0 plus 2 નો વિકલિત 0. બરાબર છે? ઓકે, માટે મને આન્સર શું મળી જાય છે તો કે 2x minus 3 બરાબર છે. x into 0 0 થવાનું છે. ખ્યાલ આવે છે? ઓકે, તો અહીંયા મેં આ રીતનો ઉપયોગ કર્યો. આગળ આ દાખલો આપણે ગુણાકારના બે વિધેયના ગુણાકારનું વિકલિતથી કર્યું કારણ કે આપણે ટેસ્ટ કરી પ્રેક્ટિસ કરવાની હતી. સમજાય છે? ઓકે.